જે શાસ્ત્ર ભાગ તમારી આગળ વાંચવામાં આવ્યો એ નવા કરારમાં પ્રેરિતોના કૃત્યોમાંથી લેવામાં આવેલો છે. અને કદાચ મારા ઘણા બધા સંદેશાની અંદર જ્યારે હું પ્રેરિતોના કૃત્યોનો ઉલ્લેખ કરું છું ત્યારે હું એ પ્રમાણે પણ કહું છું કે આ પ્રેરિતોના કૃત્યો માટે પ્રભુના સેવકો છે ઘણા બધા, તેઓ એ પ્રમાણે કહે છે કે ધીઝ આર નોટ ધ એક્ટ્સ ઓફ એપોસ્ટલ બટ ધીઝ આર ધ એક્ટ્સ ઓફ હોલી સ્પિરિટ. આ જે પ્રેરિતોના કૃત્યો તે પ્રેરિતોના કૃત્યો છે એવું નથી, પણ એ પવિત્ર આત્માના કૃત્યો છે. અને આ પ્રેરિતોના કૃત્યની અંદર 50મા દિવસે જ્યારે શિષ્યો એકઠા મળ્યા 120ની સંખ્યાની અંદર ઉપલી મેળી ઉપર, અને એમણે પ્રાર્થના કરી, અને ત્યારે મંડળીની શરૂઆત થઈ. પવિત્ર આત્મા તેઓની ઉપર ઉતરી આવ્યો. એના સંબંધી કદાચને આપણે 50માના પર્વ નિમિત્તે જોયેલું છે. પણ આજે સવારમાં આ પ્રેરિતોના કૃત્યની જે શરૂઆત થઈ ત્યાર પછી શું બન્યું અને એ સંજોગોમાં શું બન્યું એના સંબંધીની વાત આપણે બહુ જ ઝડપથી જોવા માંગીએ છીએ. મારો એક બીજો સંદેશાનો વિષય છે, કદાચ મેં ભૂતકાળમાં આપ્યો હશે અહીંયા આગળ, સ્પિરિચ્યુઅલ એરેથમેટિક્સ, આત્મિક અંક ગણિતના વિષય ઉપર હું બોલ્યો. એમાં સરવાળો આવે છે, બાદ બાકી આવે છે, ભાગાકાર આવે છે, ગુણાકાર આવે છે, અને શું રહી ગયું આશીષ? ગુણાકાર, વત્તા, બાદ બાકી, ગુણાકાર અને ભાગાકાર. આ 4 બાબતો આવે છે ગણિતની અંદર. અને એ પ્રેરિતોના કૃત્યની અંદર દેખાય છે. પણ એ વિષય અત્યારે મારો નથી, એ આવે ખરો અંદર એક યા બીજી રીતે. પરંતુ આજે મારો જે વિષય છે તે જે મંડળી છે, પ્રેરિતોના કૃત્યની અંદર મંડળીનો જન્મ થયો, એના વિષયની વાત આપણે જોઈએ છે. અને આ મંડળી તે ત્યાં આગળ કેવી રીતે વૃદ્ધિ પામે છે, કેવી રીતે એની શરૂઆત થાય છે એ સંબંધી પણ ત્યાં લખ્યું છે. 2 અધ્યાય અને 42મી કલમ ત્યાં લખ્યું છે કે તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં અને પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. 4 બાબતો હતી અગત્યની. ખાટલાના 4 પાયા હોય, એક પાયો જો તૂટી ગયો તો ખલાસ. પણ આ જે મંડળી છે તે આ પ્રકારે બેલેન્સિંગ રીતે ત્યાં આગળ જોઈએ છીએ, અને એ મંડળી વૃદ્ધિ પામે છે, એ મંડળી ગુણાંકની અંદર વધે છે, એ મંડળીમાં બાદ બાકી પણ થાય છે. આકુલ અને એના સંબંધીની એક બાદ બાકી પણ ત્યાં આગળ જોવા મળે છે. અનાન્યા અને સાફીરાની વાત બાદ બાકી થઈ જાય છે. પણ અને એ રીતે આપણે જોઈએ તો પ્રેરિતોના કૃત્યની અંદર બહુ જ એરેથમેટિક કહી શકાય એવી બાબતો બને છે. પણ એ આજનો મારો વિષય નથી, ફરી કોઈ વખતે આપણે જોઈ લઈશું આના સંબંધી. પણ આ જે મંડળી છે કે જે પ્રેરિતોના કૃત્યની અંદર આપણે જોઈએ છીએ, એની અંદર એના જે 4 જેને લાયકાતો કહી શકાય, એના 4 કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ ચર્ચ, મંડળીના 4 લક્ષણો છે તે અહીંયા આગળ આપણે જોઈએ છે. આ લક્ષણોની અંદર જે પહેલી બાબત છે તે વૃદ્ધિ પામતી મંડળી. આ મંડળી કે જેનો જન્મ થયો 50માના દિવસે, તે અમે વિકાસ પામે છે, વૃદ્ધિ પામે છે. બાય લીપ્સ એન્ડ બાઉન્ડ ઉત્કેને પુષ્કે એ વૃદ્ધિ પામે છે. અને આ જે મંડળી છે એનું જે બીજું લક્ષણ છે એ કણસતી મંડળી છે, આંસુઓ સારતી મંડળી છે, પ્રાર્થના કરતી મંડળી છે. અને ત્રીજું જે મારું આજે પ્રેરિતોના કૃત્યના આધારે મંડળીનું જે લક્ષણ છે તે ગિવિંગ ચર્ચ,
મંડળી આ જે હવે દાનાર્પણોને માટે આગળ આવે છે, લાઈન સર આવે છે, મિશનરી કાર્યને માટે આપે છે, બીજા કાર્યને માટે આપે છે, બાઇબલ સોસાયટી, ટ્રક સોસાયટી, FMBBના બીજા સેવા કાર્યોને માટે આ મંડળી અમે દાનો આપે છે અને પોતાની સ્થાનિક મંડળીને પાછી ભૂલી નથી જતી. હો, ઘણી વખતે જે સ્થાનિક મંડળીના જે દાન છે એ સાઈડમાં રહી જાય છે અને બીજા કદાચ દાનો જતા રહે છે. એટલે બેલેન્સિંગ રીતે દાન આપવાની બાબત. અને ચોથી બાબત, ગોઈંગ ચર્ચ. આ જે મંડળી છે પ્રેરિતોના સમયની અંદર તે બહાર જતી મંડળી છે, ગોસ્પલ આઉટરીચ, બહાર જતી મંડળી છે. અને એટલા માટે બહુ જ, જો કે મારો વિષય તો ખાસો લાંબો છે, પણ બહુ ઝડપથી હું આની અંદર જવા માગું છું. ગયા રવિવારે હું આગાપે અને મંડળીમાં હતો, ત્યાં હિન્દી અને અંગ્રેજી અને ગુજરાતી આ બધાય લોકો ત્યાં આગળ, આખા ભારતના લોકો ત્યાં આગળ ભેગા થાય છે આગાપે ચર્ચની અંદર. અને ત્યાં પણ પ્રભુએ વચનની સેવા માટે કૃપા આપી, પ્રભુનો આભાર માનું છું. પણ આજે વૃદ્ધિ પામતી જે મંડળી છે એના સંબંધી આપણે વિચારીએ તે બહુ જરૂરનું છે. મંડળીનો જન્મ થાય એ જરૂરી છે 50માના દિવસે, પણ એ મંડળી પ્રભુની કૃપામાં વૃદ્ધિ પામતી જાય એ પણ જરૂરી છે. અને એટલા માટે આપણા પ્રેરિતોના આકૃતિઓ છે એના સંબંધી આપણે જોઈએ તો બીજો અધ્યાયને 47મી કલમ, ત્યાં શું લખ્યું છે? અને તેઓ દેવની સ્તુતિ કરતા હતા અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા. વળી પ્રભુ રોજ રોજ તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતો હતો. તમે, હું સંદેશો આપું છું, સાંભળી શકો છો પાછળની લાઈનમાં? સંભળાય છે ખરો? હા કે ના તો બોલો. હે, સંભળાય છે? ઓકે, થેન્ક યુ વેરી મચ. એક જ જણે હાથ કર્યો એટલે બાકીના સંબંધી શું ખબર નથી. એનીવે, પણ સંભળાય છે પાછળની બાજુ કે આગળની બાજુએ પણ, બરોબર? થેન્ક યુ. પણ અહીંયા પણ લખ્યું છે કે લોકો પ્રસન્ન હતા એમની ઉપર, રોજ રોજ, ડેઈલી, દરરોજ તારણ પામનારાઓની સંખ્યા તેઓમાં ઉમેરતા હતા. અને પછી આપણે ચોથો અધ્યાય અને ચોથી કલમ આવે છે. ચોથો અધ્યાય ને ચોથી કલમ, અને ત્યાં શું લખ્યું છે? તો પણ જેઓએ એ વાત સાંભળી હતી તેઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો. ઘણાએ, મેની ઓફ ધેમ, વિશ્વાસ કર્યો. અને વિશ્વાસ કરનારની સંખ્યા 5000ની થઈ ગઈ. 3 વત્તા બીજા 2, 5000 જેવો વધી ગયો. 2000 બહુ ઝડપથી વૃદ્ધિ ત્યાં આગળ આપણે જોઈએ છે. અને ત્યાર પછી છઠ્ઠો અધ્યાય અને છઠ્ઠી કલમ પણ આવે છે. ત્યાં શું કહે છે? છઠ્ઠો અધ્યાય અને છઠ્ઠી કલમ, તેઓએ તેમને પ્રેરિતોની આગળ રજૂ કર્યા અને તેઓએ પ્રાર્થના કરી તેમના પર હાથ મૂક્યા. 7મી કલમ, દેવની વાતનો પ્રચાર થતો ગયો અને યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ અને ઘણા યાજકો પણ વિશ્વાસને આધીન થયા. અમે છઠ્ઠો અધ્યાયને પહેલી કલમ ત્યાં લખ્યું છે, તે દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી. અંગ્રેજીમાં ત્યાં લખ્યું છે કે આજે વધતી જતી હતી એના માટે મલ્ટિપ્લિકેશન લખ્યું છે. હા, એટલે વધતી એટલે 2 વત્તા 2 બરાબર 4, 4 વત્તા 2 4, 4 બરાબર 8, 8 વત્તા 8 બરાબર 16, એ વત્તાની નિશાન એ કે. પણ ગુણાંકનું જે છે, મલ્ટિપ્લિકેશનનો જે પ્રોસેસ છે એમાં 2 ગુણ્યા 2 બરાબર 4, 4 ગુણ્યા 4 બરાબર 16, 16 ગુણ્યા 16 બરાબર 144 કદાચ થાય. આગળ મારું ગણિત કાચું છું, પણ જે સંખ્યા છે તે આ રીતની તે વખતે વધતી ગઈ. અને આ તો બહુ અતિ અગત્યની બાબત કહી શકાય. અને એટલા માટે વૃદ્ધિ પામતી મંડળીની અંદર આ વિકાસ બહુ જરૂરી છે. અમે જ્યારે મંડળી સંબંધી હું તમારી આગળ વાત કરું છું ત્યારે આ પ્રભુ મંદિર
અને એની અંદર આપણે બેઠા છીએ અને ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસ એના વિશે આપણે વિચાર કરીએ છીએ, અલાયન્સ વિશે વિચાર કરીએ છીએ, મેથોડિસ્ટ વિશે, એવું જ આપણા મનમાં ચિત્ર છે, નહીં કે? એ તો મંડળી છે, ચોક્કસ રીતે મંડળી છે અને આપણે પણ એ મંડળીના સભાસદ છીએ. પણ મંડળીને માટે જે મૂળ ભાષાની જે ચર્ચ છે એને માટે મૂળ ભાષાની અંદર એક્લેશિયા શબ્દ વાપરવામાં આવ્યો છે અને એક્લેશિયાનો જે અર્થ છે ધ ગ્રુપ ઓફ બિલીવર્સ. ધ ગ્રુપ ઓફ બિલીવર્સ, બરોબર જશુભાઈ સાહેબ? હા, ગ્રુપ ઓફ બિલીવર્સ, વિશ્વાસી લોકોની જે સંગત છે એ મંડળી છે સાહેબો. એટલે જે લોકો વિશ્વાસ કરે છે, પોતાના પાપની કબૂલાત કરે છે, ઈસુ ખ્રિસ્તને પોતાના તારણહાર તરીકે સ્વીકાર કરે છે અને એમના જીવનની અંદર નવા જન્મનો અનુભવ થાય છે, એમના નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવે છે. અને પેલું ગીત આપણે કહીએ કે ધન્ય તે દિન તારનાર કેરો મેં કર્યો અંગીકાર. એ દિવસ આવે છે ત્યારે એ ઈશ્વરની મંડળી બને છે. અને તેથી કરીને પ્રભુનો સેવક જેક પુનન એના એક પુસ્તકની અંદર લખે છે કે there are two churches in our church. One is hidden church. અંદરની બાજુ આપણી મંડળીની અંદર એક મંડળી છે બીજી, જેને સંતાડેલી મંડળી કહી શકાય, હિડન ચર્ચ. અને જે બીજી મંડળી છે તે દ્રશ્ય મંડળી દેખાય. અત્યારે આપણે બેઠા છીએ એ દ્રશ્ય મંડળીના સભ્યો તરીકે અહીંયા આગળ છીએ, પણ આ દ્રશ્ય મંડળીને ઇન એવરી વિઝિબલ ચર્ચ, દ્રશ્ય મંડળી, દરેક દ્રશ્ય મંડળીની અંદર ધેર ઇઝ અ ઇનવિઝિબલ ચર્ચ. ખ્યાલ આવે છે મગજમાં? ઇન એવરી વિઝિબલ ચર્ચ ધેર ઇઝ ઇનવિઝિબલ ચર્ચ. દરેક દ્રશ્ય મંડળીની અંદર એક અદ્રશ્ય મંડળી છે. અને આ જે દ્રશ્ય મંડળી છે એમાં જે લોકોએ પ્રભુનો સ્વીકાર કર્યો છે અને પોતે પ્રભુના બાળકો તરીકે કહેવડાવે છે, એમના જીવનમાં પ્રભુએ જે કાર્ય કર્યું છે, તારણનો અનુભવ થયો છે, એ ઇનવિઝિબલ ચર્ચ કહેવાય. આ ઇનવિઝિબલ ચર્ચ દેખાતું નથી હો, પણ પ્રભુ એફેસીયોના પત્રની અંદર લખ્યું છે તે પ્રમાણે એ જે લોકો છે વિશ્વાસની અંદર જે વધતા ગયા એમ પેલી જે ઈંટ છે વિશ્વાસીનું એ વધતી મુકાતી ગઈ અને પછી એ દેવની જે ઈશ્વરની જે દ્રશ્ય જે મંડળી કહેવાય, જેને યુનિવર્સલ ચર્ચ કહેવાય, વિશ્વની જે સાર્વત્રિક મંડળી કહેવાય, એના એ સભાસદ બને છે. એટલે આપણે CNIના તો સભાસદ બન્યા, સારું છે, પણ એની સાથે સાથે આ જે ઇનવિઝિબલ ચર્ચ, ઈશ્વરની જે સાર્વત્રિક મંડળી છે, પવિત્ર મંડળી છે, એના આપણે સભ્ય બનીએ એ બહુ જરૂરનું છે. આ એક જ મુદ્દાની અંદર 13 મિનિટ તો જતી રહી અને એટલા માટે મારે હવે બહુ ઝડપથી જવું પડશે. બીજી જે મંડળી છે, બીજો જે મંડળીનું જે કેરેક્ટરિસ્ટિક લક્ષણ છે એ તો ગ્રોનિંગ ચર્ચ, આંસુઓ સારતી મંડળી, વૃદ્ધિ પામતી મંડળી તો ખરી, પણ આંસુઓ સારતી મંડળી પ્રભુના લોકો તરીકે આપણે પ્રભુની સમક્ષતાની અંદર આંસુઓ સારીએ બહુ જરૂરનું છે. અને મોટા ભાગે બાઇબલની અંદર જ્યાં જ્યાં પ્રાર્થના શબ્દ છે ત્યાં આગળ જૂના કરારની અંદર ક્રાઇંગ શબ્દ વાપરવામાં, દે ક્રાઇડ બિફોર ધ લોર્ડ. ઈશ્વરની આગળ એમણે આંસુઓ સાર્યા. જ્યાં સુધી તમે આંસુ સારતા નથી ત્યાં સુધી નવો અનુભવ આવતો નથી, ત્યાં સુધી મંડળીનો વિકાસ થતો નથી, મંડળીમાં આત્મિક જાગૃતિ પણ આવતી નથી. અને એટલા માટે આ બહુ જરૂરનું છે કે મંડળીના સભાસદો તરીકે સવારમાં પ્રાર્થનાનો સમય વિતાવીએ,
બીજો પણ સમય પ્રાર્થનામાં વિતાવીએ, કૌટુંબિક રીતે પ્રાર્થનામાં સમય વિતાવીએ, મંડળી તરીકે પણ આપણે પ્રાર્થનામાં સમય વિતાવીએ, એ બહુ જરૂરનું છે. પ્રાર્થના બહુ અતિ અગત્યનું છે. આ એક કહેવત છે, એક આપણે આગળ વાપરીએ છીએ કે પ્રેયર ગોઝ અપ, બ્લેસિંગ્સ કમ ડાઉન. પ્રાર્થના ઉપર જાય તો પછી આશીર્વાદો નીચે આવે. અને એટલા માટે આ પ્રાર્થના છે તે બહુ અતિ અગત્યની છે. હું લગભગ 4 વખત અમેરિકા જઈ આવ્યો. એમાં ત્રીજી વખતે હું ગયો તે વખતે મારો જે દીકરો છે તે ઓહાયોમાં હતો. ઓહાયો તે કેનેડાની બહુ નજીક આમ કહી શકાય. અને ઓહાયોની ઠંડી એટલે મરી ગયા સમજો. અને એ વખતે પાછી ખાસી -42 ઠંડી હતી ને એવા વખતે અમે ત્યાં આગળ ગયા. અને એ અમારો જે દીકરો છે તે જે કોરિયાના જે સભાસદો, કોરિયન ચર્ચ ઇન કોલમ્બસ, એનો એ ત્યાં આગળ યુથ ડાયરેક્ટર અને પાળક તરીકે ત્યાં કામ કરતો. 4 વર્ષ એણે ત્યાં કામ કર્યું. અને પછી એને વિઝા મળ્યા અને પછી આગલી કાર્યવાહી એના સંબંધી શરૂ થઈ. પણ આ જે મંડળી છે એને અમે ખરેખર ત્યાં જોઈ. અમે કોરિયા તો નહીં ગયા હો, પણ અમે કોરિયાના જે લોકો છે એમને અમે અમેરિકાના ઓહાયો, કોલમ્બસ એની બાજુમાં છે ત્યાં અમે ગયા. દરરોજ અહીં તો શુક્રવારના સાંજે 7 વાગે મળે નહીં કે, પણ આ લોકો દરરોજ સવારમાં 5 વાગે, 5 થી 7 વાગ્યાનો સમય છે એની અંદર એ લોકો મળે. અને ઠંડી કહે છે મારું કામ લપસા તો ગયા, કારણ કે નીચેની બાજુએ બરફ જામેલો સખત અને એવી પરિસ્થિતિ 5 થી 7. અને એ ભજન સેવા એટલે જગ્યા જ ના મળે. બધા એવા રીતે આવેલા કે ના પૂછો. 5 થી 7 સાહેબ, બહાર તો બહુ ઠંડી, કડકડતી ઠંડી. દેવળ છૂટ્યા પછી કેટલાક લોકોને હું મળ્યો, એકને પૂછ્યું મેં તમે શું કરો છો? તો કે હું પાયલોટ છું, અહીંથી સીધો મારે વિમાન ચલાવવા જવા. બીજાને પૂછ્યું તો કે છે હું કોઈ એક્ઝિક્યુટિવ છું. ત્રીજાને મેં પૂછ્યું તો કે અમેરિકાની અમુક આ જે NGOs ચાલે છે આખા અમેરિકામાં એનો ડાયરેક્ટર છું. પતી ગયું મારા મનમાં. હા, નો એક્સક્યુઝ. અને એટલા માટે જે કોરિયાની અંદર મંડળી વૃદ્ધિ પામી રહે છે, મારી પાસે જે આંકડા છે હું તારે લાવતો નથી, પણ એ મંડળી ત્યાં કોરિયાની અંદર પણ વૃદ્ધિ પામી રહી છે. અને એ જ મંડળી ત્યાં અમેરિકાની અંદર વૃદ્ધિ પામી રહી છે. સમગ્ર વિશ્વની અંદર પણ આ મંડળી તે પ્રાર્થનાને કારણે વૃદ્ધિ પામે છે. પ્રભુનો એને માટે આભાર માનીએ છીએ. પણ મંડળી તરીકે આપણે પ્રાર્થના કરીએ એના કરતાં જે સંસ્થાઓ છે એ વધારે અસરકારકતાની પ્રાર્થના તેઓ કરે છે. બહુ ઝડપથી હું જવા માગું છું. ને ત્રીજી જે બાબત છે તે તો આપતી મંડળી, ઈશ્વરના કાર્યને માટે આપતી મંડળી, ગિવિંગ ચર્ચ. ઈશ્વરના કાર્યને માટે તમે કેટલું આપો છો? દર વર્ષે હું LICમાં હતો, દર વર્ષે ઇન્ક્રીમેન્ટ પર છૂટે છૂટે અને સારો પગાર વધતો જ જાય. પછી પ્રમોશન મળે અને પછી પગાર વધે અને પછી આગળ વધે, પછી મોંઘવારી વધે. નહીં કે જે સરકારી ઓફિસોમાં છે એમને ખબર છે મોંઘવારી વધી એટલે કે કશો વાંધો નહીં, મોંઘવારી વધી તો અમારી બધું વધે છે ને જોડે જોડે. આ બધું વધે છે ખરું, પણ પછી રવિવારના દાનાર્પણનું શું અને મંથલી દાનાર્પણના સંબંધી શું? કંઈ આગળ અટક્યું છે? કે વૃદ્ધિ પમાય છે કે કેમ? ભાઈ સાહેબ, મને પ્રભુ ઠપકા આપે છે. કે ઠપકા આપેલા છે અને પ્રભુએ તમને પણ ઠપકા આપતા હશે. અને એટલા માટે આ વેરી હોમ ક્રુઝેડની એક મિટિંગ હમણાં તાજેતરમાં થઈ અને મને પ્રભુએ એવો ઠપકો આપ્યો. ઠપકો ફક્ત મારવાનો જ બાકી રાખ્યો મને, પણ પ્રભુએ મને ઠપકો આપ્યો. અને પછી પ્રભુએ મને કહ્યું તું કેટલા વખતથી કે છે આ મિશનરી દાનના માટે આટલું આપે છે, કે સોની નોટથી આગળ વધે છે તારી કે છે. મને મેં જસુભાઈ સાહેબની સાથે આ બાબત શેર કરી અને પ્રભુએ મને ઠપકો આપ્યો. મેં ઠપકો સ્વીકારી લીધો અને પછી જે હતું એનું ડબલ કરી નાખ્યું. અને ડબલ કર્યું એના બદલામાં પ્રભુએ મને એના સંબંધી ડબલ કરી નાખ્યું.
પ્રભુનો બહુ જ આભાર સાહેબ, બહુ જ આભાર. ગઈકાલે મારી પાસે 15,000 રૂપિયા હતા કેશની અંદર, પણ મારા આપવાના સંબંધીનું બધું ખાસું એ રાખ્યું. અને કોઈક રીતે મારા બ્રધર ઘેર આવ્યા અને એમણે મને 15,000 બીજા આપ્યા. હા, આમાં એની મને અપેક્ષા નથી કે સુરેન્દ્રભાઈ આવશે મારા ઘેર અને મને 15,000 આપણે લાણું આપી દેશે. હા, પણ હું જે કહેવા માગું છું તે એ કે ઈશ્વર કદી કોઈના દેવાદાર નથી. અરે આપો તો તમને અપાશે અને સ્વર્ગના દ્વારો ખોલવામાં આવશે. ગીવ એન્ડ યુ શેલ બી ગિવન, તમને આપવામાં આવશે. વધુ કહેવા માગતો નથી, પણ ઈશ્વરના કાર્યને માટે મંડળીને પ્રાયોરિટી આપો. અને એની સાથે સાથે આજે કામ કરે છે મિશનરીઓ તરીકે, સુવાર્તિકો તરીકે, એમના સંદર્ભની અંદર અને આજે કામ કરે છે અમને પાછા ભૂલી ના જતા હો. આ લોકો જે કામ કરે છે ને, જે લોકો પુસ્તકો છાપે છે એના લેખકોને, કવિઓ અને એના લોકોને માટે પણ પ્રાર્થના કરશો. અને તમને જો ઉદારતા દાખવે તો તમે એના સંબંધી પણ તમે વિચારી શકો. આપવા માટેની બહુ જગ્યાઓ છે. અને ગરીબો કી સુનો વો તુમારી સુનેગા, એટલા માટે આપણે ગરીબોને તો આપવા માટે હવે સરકારે તો પાછો પ્રતિબંધ મૂક્યો છે કે આ સફાઈને નહીં કે એવું કંઈક છે ખરું, પણ કોઈક રીતે એમને આપણે ખોરાક પૂરો પાડી શકીએ નહીં. અને એના સંબંધી કદાચ આના સંબંધી વિચારીએ તો સારું છે. અને તેથી કરીને આ ગિવિંગ ચર્ચમાંથી હું સીધો અમે આવું છું ગોઈંગ ચર્ચ, બહાર જતી મંડળી. અને પ્રેરિતોના કૃત્યની અંદર આપણે ત્યાં જોઈએ છે તો બધા કોઈ બેસી નથી રહેતું. જ્યાં જ્યાં મંડળીમાં સતાવણી થઈ એ બધાય પછી શું કર્યા, દે સ્કેટર્ડ એવરીવેર, બહાર ગયા. અને ત્યાં જ્યાં જ્યાં ગયા ત્યાં જે હાઉસિંગ સોસાયટી બાંધી નહીં એવું છે અને ત્યાં રહેવા લાગે એવું નથી. ત્યાં આગળ જે લોકો બહાર ગયા અને ત્યાં જઈને શું કર્યું, એમણે સુવાર્તા પ્રગટ કરી અને ત્યાં આગળ મંડળી બાંધવાની વાત શરૂ થઈ. અને ઘર ઘરની જે મંડળી કહેવાય એ શરૂ થઈ. અને એટલા માટે જે ત્રીજો જે ભાગ છે મારો, જે મહિલા કથાનકો ભાગ ત્રીજો, એની અંદર મેં મોટા ભાગની જે ઘર ઘરની જે મંડળીમાં બહેનોનું જો યોગદાન છે એના વિશે વધારે ભાર મૂકેલો છે. મંડળી, ગોઈંગ ચર્ચ. અને પ્રભુએ આપણને કહ્યું છે કે ફોલો મી એન્ડ આઈ વિલ મેક યુ ફિશર્સ ઓફ મેન. તમે મને અનુસરો અને હું તમને માણસોને પકડનારા બનાવીશ. આઈ વિલ મેક યુ ફિશર્સ ઓફ મેન. અમે માછલા જે પકડવાના હોય તો કંઈ જવાનું, એ લોકો અહીંયા આવશે, આપણા ઘેર આવે ખરા, અથવા મંડળીમાં અહીંયા આવે ખરા? ના આવે નહીં. એ માછલા પકડવા માટે આપણે કંઈ જવું પડે ને, દરિયા કિનારે જવું પડે, નદી કિનારે જવું પડે. અને તમે જે લોકો આ લોકો મછલીઓ પકડે છે એને જરા ઓબ્ઝર્વ કરજો હો. કોઈ વખતે દરિયા કિનારે કે નદી કિનારે આરામથી કોઈ કલાક બેઠા, હું મેં પૂછ્યું ખરો કેટલો ટાઈમ થયો હતા કે 2.5 કલાકથી બેઠો છું, હજુ કશું આવ્યું નહીં. પણ ધીરજની જરૂર છે. અને પછી જે આવે છે તે મોટો જથ્થો આવે છે સાહેબો. પછી આવે એ બહુ મોટો જથ્થો કહી શકાય. અને હું જે સેવાની અંદર રોકાયેલો છું, યુએસઆઈ મિનિસ્ટ્રી, વિદ્યાર્થીઓની સેવા, બહુ મોટી સેવા છે, બહુ મોટી સેવા છે. અને એમાં પ્રભુ જે બહુ મોટું કાર્ય છેલ્લા લગભગ 70 વર્ષથી કરી રહ્યા છે. ધન્યવાદ આપીએ છીએ એના માટે, પ્રભુનો આભાર માનીએ છીએ. ગોઈંગ ચર્ચ, ગોસ્પલ, સુવાર્તા. અને ગોસ્પલ માટેનો જે સ્પેલિંગ છે GOSPEL. અને પ્રભુનો સેવક ઓસ્વાલ જે સ્મિથ એ પ્રમાણે કહે છે કે ધ વર્ડ ગોસ્પલ કેન નોટ બી સ્પેલ વિધાઉટ ધ વર્ડ ગો. ગોસ્પલનો સ્પેલિંગ તમારે પૂરો કરવો હોય તો તમારે જીઓ લગાડવું પડે. હો, જીઓ એટલે પેલું નહીં હો, પાછું જીઓ નહીં, પણ ગો, જાઓ. જશો તો તમને મળશે. ઘેર બેસો ને પછી તમે પ્રાર્થના કર્યા કરો, હે પ્રભુ અમને આત્માઓ આપો, આત્માઓ આપો. એટલે પણ ત્યાં આગળ ત્યાં રોડ ઉપર તો પેલો ઊભો છે, એને કશું વાત કરો ને ભાઈ, હે
દૂધવાળો આવ્યો હોય એને વાત કરો, બીજા કોઈકની સાથે વાત કરો, રિક્ષાની અંદર જાઓ તો એની સાથે, રિક્ષાવાળાની સાથે મિત્રતા બાંધો. એ પછી મોહમ્મદભાઈ હોય કે પછી રણછોડભાઈ હોય કે ગમે તે, પણ એમની સાથે તમે વાત કરો અને જુઓ કેટલો પ્રેમ છે. હું મોટા ભાગે નડિયાદના જે બધા રિક્ષાવાળા મારા મિત્રો છે હો, પણ મને મફત લઈ જાય છે એવું નથી પાછું. પણ એમની સાથે મારા સારા સંબંધો છે, કારણ કે મોટાભાગના લોકોએ બીડી, તમાકુ અને જે કહેવાય ને મસાલો આ બધું છોડી દીધું છે. પહેલી એનાથી વાત અને પછી આ સુવાર્તાની વાત આવે છે. વારું પણ આજે ચોથી બાબત છે ગોઈંગ ચર્ચ, બહાર જવો અને સુવાર્તા પ્રકટ કરતો. પ્રભુએ એ જ કામ એના શિષ્યોને આપ્યું છે અને મને અને તમને પણ એ જ કામ પ્રભુએ સોંપેલું છે. મેં ઝડપથી ગયો છું. મારો જે સંદેશો છે એને મેં સાઈડમાં મૂક્યો છે, કદાચ એનાથી વધારે સમય વધારે થાય અને એટલા માટે આ જે 4 મુદ્દાઓ છે એના સંબંધી વાત કરો. હું આત્મિક રીતે વૃદ્ધિ પામી રહ્યો છું કે કેમ? નંબર 1, મારો નવો જન્મ થયો છે કે કેમ? અને જો થયો હોય તો હજુ બાળકનો બાળક જ છું, હજુ તોફાન ચાલુ